હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે જેનિલનો બર્થડે છે અને અમે આજે ફરવા નીકળ્યા છીએ ફૂલ ફેમિલીમાં. સરપ્રાઈઝ છે, કઈ જગ્યાએ જઈએ નક્કી નથી કર્યું, પણ 2-3 સ્થળ છે. હમણાં મોટા ભાઈની ઘરે જઈ બાને લઈ અને ફાઇનલ કરીએ. બરાબર ને? શું કેવું? આજે શિવરાત છે અને મારા દીકરાનો જન્મ શિવરાતના દિવસે સાંજે આરતીના ટાઈમે થયો છે, એટલે અમે તારીખ નહીં પણ તિથિ પ્રમાણે જ ઉજવીએ. તો આજે એને સરપ્રાઈઝ દઈએ વન ડે પિકનિક માટે. અને ખાસ આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીના પાવન દિવસે બધાને કહેવાય શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના. તમારી મનોકામના પૂર્ણ થાય અને ખૂબ હેલ્ધી રહ્યો, ખૂબ હેલ્ધી રહ્યો. બોલો રૂલ્સ કહી ગયા. હાલો, હું છે પેલા કઈ ગેમ રમવાની છે? જો ગાડે ઈ છે ને, જો કોઈ સ્ટેચ્યુ હોય અને ઈ ઊભા ન રહ્યા અને હલી ગયા તો પછી પનિશમેન્ટમાં શું મળશે? ઈ પછી જેને આપી ને બધાને અલગ અલગ આપે. તારે આમ જ જોવે છે. લઈ જવું છે એને? તો લાવવું જ છે. કેટલા સમયથી હવે હઈનો પનિશમેન્ટ મળશે એને? બસ તે પહેરાઈ દીધું. હજી એક કન્ડિશન, ખાલી ફેશિયલ એક્સપ્રેશન અપાય. હે આ ભાઈ કેમ અહીંયા ઊભા છે? કેમ અહીંયા ઊભો છો? સ્ટેચ્યુ કર્યું છે? ઝડપથી રાખ, બિચારો થાકી ગયો હશે. શું કર્યું તે? બા માટે અમે ચેર લીધી છે, પણ આ ભાઈ બેસી ગયા છે. બા આગળ બેઠા છે વાટે. કાં બા? હા, સારું થયું. થાકશો નહીં તમે. આપી દે, આને આપી દે બેટા. નિરાતે બેસજો બા. બાપા થેલી લઈ જાઓ. ના ના, નથી આપી, નથી આપી. ના ના, નથી આપી. લઈ લ્યો. હાલો, બાને શાંતિથી આરામથી બે કેવું. એકદમ જો કહેવાય ને, વ્હીલચેર નવી છે, સરસ છે. એટલે આ સુવિધા છે અહીંયા ગોધામની અંદર. તમે આવો અને તમારી સાથે વડીલ હોય તો એને ઉપાધિ નથી. અને અમારા આ ભાઈને મજા આવી ગઈ છે. આર્ય, મજા આવી? તો અહીંયા કહેવાય ને બ્લોગ ચાલુ થઈ ગયા છે અને ફોટો સેશન માટેનું આખું સેલ્ફી પોઈન્ટ રાખ્યો. ભગવાનની સાથે જેને ફોટો પડાવવો હોય એના માટેનું આ બેસ્ટ લોકેશન છે. ભગવાનના દર્શન કરવાના બહુ સરસ માહોલ બનાવ્યો છે. આખો મહેલ અહીંયા છે, ભગવાનનો મહેલ અહીંયા સરસ મજાનો બનાવ્યો છે. વૃંદાવન આખું બનાવ્યું છે ને. બંને ઈચ્છા પૂરી થાય, પાણીમાં ટીકો નાખીને. એવું ભાઈ, એકદમ ધાર્મિક વાતાવરણ બની ગયું છે. સ્ટેચ્યુ થઈ ગયા. આર્ય શું? આર્ય સ્ટેચ્યુ કરી દીધા છે, હલવાન નથી. પણ આર્ય આમ જોવે છે ફરી જાવ. કાઈ નથી થયું, કાઈ થયું? આમ જ છો, નથી આ વિડીયોમાં જોઈ લે. પનિશમેન્ટ ફ્રેન્ડ્સ, મેં આર્યની પનિશમેન્ટ ગોતી લીધી છે. સ્વિમિંગ પુલમાં ડાઈવ મારવી પડશે. તો અમે અત્યારે જમવા આવી ગયા છો અને આજે અમે શિવરાત્રી હતા એટલે અમે ઘરથી નાસ્તો લાવ્યા છે.
ખરેખર વન ડે પિકનિક ખૂબ ખૂબ સારી થઈ આજ, કારણ કે જેનીલનો જન્મદિવસ હતો અને એ બાને બધો આખો પ્લાન થઈ ગયો તો મજા આવી ગઈ. મેનુ સરસ છે, ફરવાની મજા આવ્યું છે. દિવસમાં 4-5 કલાક ફરવા નીકળવું હોય તો ગોધામ અવાય નવસારીથી એકદમ નજીકમાં જ છે. સુરતથી સમજો ને 1.25 કલાક જેવું થયું અમને. અને સારું સ્થળ છે, એન્જોયમેન્ટ સારું મળે છે, ખાવા પીવાનું બધું અહીંયા સરસ મળે છે બધું, એટલે એ પણ ટેન્શન નથી. ફાઇનલી આપણી ટૂર અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે, ઘરે પહોંચી ગયા છીએ. ચાલો હવે સાંજ સુધી આરામ કરવાનો, પિક્ચર જોવાનો, એન્જોય કરવાનો, ફેમિલી હારે ખાઈ પીને મજા કરવાનો. બરાબર ને? બહુ તડકો લાગ્યો, બહુ થાકી ગયા ખરેખર. મળીએ પાછા આવતીકાલે.